નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને રોટાવેટર યોજના વિશે માહિતી આપીશ. ખેતીવાડી વિભાગમાં અરજીથી માંડી અને સહાય સુધીની રોટાવેટરની યોજના વિશે તમને માહિતી આપીશ. જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ટ્રેક્ટર રોટાવેટર યોજના શું છે? ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા તથા આવક બમણી કરવા માટે આધુનિક ખેતી ઓજારોની જરૂર પડે છે. ખેડૂતો પાક ફેરબદલ કરવા તથા નવા પાકનું વાવેતર કરવાના હેતુથી રોટાવેટરની જરૂર પડે છે. જેને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા કિસાન અને રોટાવેટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. ખેતીવાડી વિભાગની રોટાવેટર યોજના વિશે સંપૂર્ણ માહિતી સરકારની ગાઈડલાઈન મુજબ જોવા જઈએ તો આ રોટાવેટરને પુનઃ લાભ મેળવવાની સમય મર્યાદા 7 વર્ષની છે. તમે આ વર્ષે લાભ લો તો ફરી વખતે લાભ લેવા માટે 7 વર્ષ પછી લાભ મળે છે. એના માટે સૌપ્રથમ તમારે જ્યારે ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન પોર્ટલ ખોલે ત્યારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી પાસ થઈ આવે અથવા એટલે કે પૂર્વ મંજૂરી હુકમ મળે પછી સરકાર માન્ય કંપનીનું અને સરકાર માન્ય ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. આ કઈ રીતે સરકાર માન્ય કંપની અને ડીલર જોવા માટે આપણે ચેનલમાં વિડીયો નંબર 30માં તમે આપ જોઈ શકો છો. એના માટે આ ખેડૂત પોર્ટલ ઉપર ઇનપુટ ડીલરો ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઘટકો માટે એમ્પ્લેટ વીડર્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જૂથ સિલેક્ટ કરો, જેમાં બાગાયત, પશુપાલન જેવા વિભાગો ખુલશે. તમારે જે ઘટકને જોવાનું હોય તેની ઉપર ક્લિક કરી ખેતીવાડી સિલેક્ટ કરી અને જુદા જુદા ઘટકોનું એમ્પ્લેન લિસ્ટ કંપનીઓ જોવા મળશે. અત્યારે કદાચ નહીં જોવા મળે, જ્યારે ઓનલાઈન અરજી ચાલુ થાય પછી આમાંથી સરકાર આમાં અપલોડ કરતી હોય છે પછી જોવા મળશે. તમને મળેલ પૂર્વ મંજૂરી હુકમમાં તમારે કયા યોજનામાં પાસ થયેલ છે તે એમાં લખેલ હશે અને ગાઈડલાઈન પણ આપેલ હશે. પાસ થયેલ યોજનાના આધારે તમને કેટલી સબસિડી મળવાપાત્ર છે તે પછી જ આપણે નક્કી થાય છે. આ ગાઈડલાઈનમાં તમને ઘણા નવા શબ્દો પણ જોવા મળશે, જેમ કે AZ2 FM ઘટક, NFSM, RKVY, AZ3, AZ4 આવા અલગ અલગ યોજનાના અલગ અલગ સહાય મળવાપાત્ર છે. આના માટે વિડીયો નંબર 3માં પૂરા નામ આપેલા છે કે AZ2 એનું પૂરું નામ શું. FM લખેલું હશે, ફાર્મ મિકેનાઇઝેશન થાય છે એનું. AZ2 એટલે કે સામાન્ય વર્ગના ખેડૂતો માટેની યોજના છે. AZ3 અનુસૂચિત જનજાતિના લોકો માટેની યોજના છે અને AZ4 અનુસૂચિત જાતિના લોકો માટેની યોજના છે. તો જો આપણે સંપૂર્ણ ગાઈડલાઈન રોટાવેટરની માર્ગદર્શિકા AZ2 FM. AZ2 એટલે આપણે અગાઉ વાત કરી મુજબ જનરલ વર્ગના સામાન્ય જાતિના ખેડૂતો માટેની આ યોજના છે, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે ટ્રેક્ટર 20થી વધુ અને 35 BH સુધીથી ચાલતા 5 ફીટ કુલ ખર્ચના 40% અથવા 34,002માંથી જે ઓછું હોય તે
ટ્રેક્ટર 35 BHથી વધુ ચાલતા 5 ફીટ, કુલ ખર્ચના 40% અથવા 34,000 બેમાંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. તમે 5 ફૂટનું રોટાવેટર લાવો તો તમને કુલ ખર્ચના બિલના 40% અથવા 34,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. એ જ મુજબ 6 ફીટના 40% અથવા 35,800, 7 ફૂટના 40% અથવા 38,100, 8 ફૂટના 40% અથવા 40,300 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. આ થઈ એજીઆર 2 FM યોજનાનું. અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે ટ્રેક્ટર 20થી વધુ અને 35 BH સુધી ચાલતા. એમાં પણ અલગ અલગ 5 ફૂટ, 6 ફૂટ, 7 ફૂટ અને 8 ફૂટ આવેલા છે. જે ઉપર એજીઆર 2માં સામાન્ય વર્ગના ખેડૂતો માટેનું છે એ જ આ સામાન્ય વર્ગના ખેડૂતો માટે જ છે, પણ એમાં નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે છે. એમાં 5 ફીટના 50%, ઉપર આપણે 40% મુજબ હતું, નીચે તમે 50% મુજબ તમને મળશે, અથવા 42,000 બેમાંથી ઓછું હોય તે. 6 ફૂટમાં 50% અથવા 44,800, 7 ફીટમાં 50% અથવા 47,600, 8 ફૂટમાં 50% અથવા 50,400 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. એજીઆર 3 FM અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે. એજીઆર 4 FM અનુસૂચિત જાતિના ખેડૂતો માટે. ટ્રેક્ટર 20થી વધુ અને 35 BH સુધી ચાલતા. 5 ફીટના કુલ ખર્ચના 50% અથવા 42,000 બેમાંથી જે ઓછું હોય તે. ટ્રેક્ટર 35 BHથી વધુ ચાલતા. 5 ફીટના 50% અથવા 42,000 બેમાંથી જે ઓછું હોય તે. 6 ફીટના 50% અથવા 44,800, 7 ફીટના 50% અથવા 47,600, 8 ફૂટના 50% અથવા 50,400 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. આવી જ બીજી એક યોજના છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ કઠોળ, ઘઉં અને ચોખા યોજના હેઠળ. જો આ યોજનામાં પાસ થઈને આવે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે ખર્ચના 50% અથવા 35,000ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ મળવાપાત્ર છે. NFSM ઓઇલ સીડ એન્ડ ઓઇલ પામ તેલીબિયાં પાક યોજના. આ યોજનામાં પાસ થઈને આવે જે સામાન્ય વર્ગના ખેડૂતો માટે છે. ટ્રેક્ટર 35 BHથી વધુ ચાલતા. 5 ફીટના કુલ ખર્ચના 40% અથવા 34,000, 6 ફૂટના 40% અથવા 35,800, 7 ફીટના 40% અથવા 38,100, 8 ફીટના 40% અથવા 40,300 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. 40% લેખે આપણે કરીએ તો કે ₹1,00,000 બિલ હોય તો તમને 40% લેખે મળવાપાત્ર છે. ₹1,00,000 તમે રોટાવેટર લાવો 40% લેખે 40,000 અથવા તેની 34,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. અનુસૂચિત જાતિ જનજાતિના
નાના સીમાંત ખેડૂતો માટે ટ્રેક્ટર 35 BHથી વધુ ચાલતા માટે 5 ફીટના કુલ ખર્ચના 50% અથવા 42,000 બેમાંથી જે ઓછું હોય તે, 6 ફીટના કુલ ખર્ચના 50% અથવા 44,800 જે ઓછું હોય તે, 7 ફીટના કુલ ખર્ચના 50% અથવા 47,600, 8 ફીટના 50% અથવા 50,400 બેમાંથી જે ઓછું હોય તે. એવી જ બીજી એક યોજના છે સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન RKVYFM. આખરી સહાય ભારત સરકારશ્રીની સ્મામ SMAM યોજના અનુસાર મળવાપાત્ર છે. એમ્પ્લેન્ટ દ્વારા રાજ્ય સરકારશ્રીએ કંપનીઓ સાથે નેગોશિએશન કરી ભાવમાં ઘટાડો કરાવેલ છે, જેને પરિણામે ખેડૂતોને બજાર કિંમત કરતાં ઓછી કિંમતે આ સાધન ઉપલબ્ધ થશે અને સીધો નાણાકીય ફાયદો મળશે. જેની વિગતો આ ખેડૂત પોર્ટલ ઉપર ઇનપુટ ડિલિવરીના મેનુમાં એમ્પ્લેન્ટ વિક્રેતા પસંદ કરી આપ યાદી જોઈ શકો છો. કંપની ખેત ઓજાર સાધનો જે તે કંપનીના મોડલ સરકારશ્રી દ્વારા વખતો-વખત એમ્પેલ થયેલ હોય તે કંપની સંસ્થાના ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, ઉત્પાદક પાસેથી ખરીદી કરવાની રહેશે. ખેત ઓજાર સાધનો જે તે કંપનીના મોડલ સરકારશ્રી દ્વારા વખતો-વખત એમ્પેલ થયેલ હોય તે કંપની સંસ્થાના ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, ઉત્પાદક પાસેથી ખરીદી કરવાની રહેશે. ખેત ઓજાર સાધનો ખરીદી દિન 30માં તમામ સાધનિક કાગળો સાથે સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાની રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારી તેમના હસ્તકના તાંત્રિક સ્ટાફ, ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક દ્વારા ભૌતિક ચકાસણી કરાવશે. ભૌતિક ચકાસણીના અંતે આપને સહાય ચૂકવણીનો આદેશ હુકમ કરશે, જે આપને લેખિત, મોબાઈલ, SMS થી જાણ થશે. સહાયની રકમ ECS અથવા RTGSથી આપેલ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે તે વર્ષમાં યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ શરતો અને સહાયને આખરી ગણવાના રહેશે. આમ, સરકારની ગાઈડલાઈન જોયા બાદ તમને ખબર પડશે કે કેટલી સબસિડી રોટાવેટરમાં મળવાપાત્ર છે અને આપણે કયા ખેડૂત છીએ તો આપણે શેમાં અરજી કરવી. નાના સીમાંત અને મહિલા ખેડૂતોના નામે અરજી કરવાથી સબસિડી થોડીક વધારે આવે છે. બાદ તમારે સરકાર માન્ય રોટાવેટરની ખરીદી કરવાની રહેશે. ખરીદી કર્યા બાદ તમને જરૂરી ડોક્યુમેન્ટ, બિલ સમય મર્યાદામાં ખેતીવાડી ઓફિસમાં જમા કરવાના રહેશે. ડોક્યુમેન્ટનું લિસ્ટવાળું ફોર્મ તમને ખેતીવાડી ઓફિસથી આપવામાં આવશે એટલે તમને ખબર પડે મારે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. ડોક્યુમેન્ટ જમા કર્યા બાદ રોટાવેટરની સ્થળ ચકાસણી કરવામાં આવશે એટલે કે જોવા માટે આવશે. સ્થળ ચકાસણી થયા બાદ રોટાવેટર પાસ થયા બાદ તમારા ખાતામાં સહાય જમા કરવામાં આવશે. રોટાવેટરની અરજીથી લઈ સહાય સુધીની પ્રોસેસ જોયા બાદ તેના ફાયદા વિશે પણ આપણે થોડુંક જાણી લઈએ. રોટાવેટરથી ખેડૂતોને શું ફાયદા થશે તો ખેડૂતો કોઈ પણ જમીન ખેડવા માટે ઉપયોગ કરી શકે છે. તેનો ઉપયોગ કોઈ પણ પાક ખાસ માટે થઈ
શકે છે. ઓછા પેટ્રોલમાં ચાલે છે, તેથી ખેડૂતોને ઈંધણથી બચત થાય છે. રોટાવેટર તે તરત જ જમીનને તૈયાર કરે છે. આથી મદદથી ખેડૂતોને ભીના વિસ્તારોમાં પણ સરળતાથી કામ કરી શકે છે. ખેડૂતો બિયારણ વાવેતરમાં ઝડપી બને છે. અન્ય ખેડાણ મશીનો કરતાં ઓછા સમયમાં કામ કરે છે. ખેડૂતો પાકના અવશેષો દૂર કરી શકે છે. ખેતરોમાં કોઈ પણ બિંદુએ ફેરવી શકે છે. આ છે રોટાવેટરના ફાયદા. એટલે ખૂબ જ સારી યોજના છે. રોટાવેટરની ખરીદી કરવા માટે જ્યારે ઓનલાઈન પોર્ટલ ખોલે તો અરજી કરવાની રહેશે. આભાર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે. વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. આભાર.